जीवन
Many years ago, I visited and worked in India. ઘણા વર્ષો પહેલા સાહેબે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતમાં કામ પણ કર્યું હતું. I worked in Bihar with OM India. ઓએમ મીડિયા સાથે રહીને બિહારમાં તેઓ સાહેબે કામ કર્યું. And we would distribute Bibles and New Testaments from the Bible Society. બાઇબલ સોસાયટીના માધ્યમથી બાઇબલો અને તેના ભાગોનું વિતરણ અમે કર્યું હતું. For me, it is a real pleasure and privilege to be back in India. તેથી કરીને ભારતમાં પાછા આવવો એ મારા માટે એક લાભો છે અને એક મળેલી અમૂલ્ય તક છે. And brothers and sisters, I bring you greetings from the Presbyterian Church in Ireland. વાલા ભાઈઓ અને બહેનો, પ્રેસ્બિટેરિયન ચર્ચ જે આયર્લેન્ડમાં છે એ મંડળીઓ તરફથી આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. I have been a minister for 30 years in the church there. આયર્લેન્ડમાંથી જે મંડળી છે એમાં સાહેબ છેલ્લા 30 વર્ષોથી બાળકીય સેવામાં સંકળાયેલા છે, બાળકીય સેવા કરે છે. For this 1 year, I am the moderator of our church. આ એક વર્ષ માટે તેઓ આયર્લેન્ડની જે પ્રેસ્બિટેરિયન મંડળી છે એના મોડરેટર તરીકે નિયુક્ત થયા છે. Most Sundays, I visit other congregations and encourage the minister and the congregation. લગભગ દરેક રવિવારે જુદી જુદી મંડળીઓમાં હું જઉં છું, લોકોને ઉત્તેજન આપું છું, બાળકોને ઉત્તેજન આપું છું, તેઓની સાથે સંગત કરું છું, વચનની વહેંચણી કરું છું. Today, I am in Gujarat. અને આજે એ જ અંતર્ગત તેઓ ગુજરાતમાં આવ્યા છે. Within our church, we have had a special relationship with this part of India. અને એમની જે મંડળી છે આયર્લેન્ડની, એને ભારતની જે મંડળીઓને ખાસ કરીને આ વિભાગની જે મંડળીઓ આયર્લેન્ડની મંડળીને આપણી સાથે સંબંધ છે. For me, there is a sense of history and relationship coming here today. અને આજે મારા માટે આવું એ એક સંબંધ સૂચવે છે અને એક ઇતિહાસ પણ યાદ અપાવે છે. And I am grateful to your minister for the opportunity to be with you and to preach God's word. તમારા પાળક સાહેબનો ખાસ આભાર માનું છું કે તક મને આપી કે હું આવી શકું અને વચનની વહેંચણી તમારી મધ્યે કરી શકું, માટે તેમનો આભાર માનું છું. You have been very kind and warm in your welcome to us. બહુ જ જેને કહેવાય ઉષ્માભર્યો સ્વાગત તમે અમારું કર્યું. And I have brought with me from Ireland a gift for the congregation. આયર્લેન્ડથી સાહેબ આવ્યા છે એટલે મંડળીને માટે એક નાની ભેટ પણ તેઓ લાવ્યા છે. It is a Celtic cross. એટલે કેલ્ટિક ક્રોસ કે છે એ વધસ્તંભ, કેલ્ટિક ખાસ પ્રકારનો જે ક્રોસ એની ભેટ આ મંડળીને તેઓ આપે છે. Over Ireland, there are many crosses like this, sometimes even in graveyards. આયર્લેન્ડમાં આ પ્રકારના બહુ બધા વધસ્તંભ હોય છે, ઘણીવાર કબ્રસ્તાનમાં બહુ વધસ્તંભ હોય છે. And in an age when people could not read, the gospel was told through this cross. અને ઘણીવાર લોકો વધસ્તંભને આપણે જોયો છે, પણ વધસ્તંભ મારફતે જે સુવાર્તા અપાઈ છે એ વધસ્તંભને વાંચતા નથી અને વધસ્તંભમાંની એ સુવાર્તાને વાંચતા નથી. So this is my gift for your congregation to the gospel. અને પારક સાહેબની મારફતે આ એક નાની ભેટ મંડળીને આપું છું. Our countries and our cultures are very different. આપણો દેશો અને આપણી સંસ્કૃતિ એ એકબીજાથી ભિન્ન છે, અલગ છે. But this morning we have something very much in common. અને આજે સવારે આ બધું હોવા છતાં આપણી મધ્યે કેટલીક બાબતો એ સામાન્ય છે. It is our common faith in the Lord Jesus. અને એ તો ઈસુ ખ્રિસ્તનો જે આપણો સર્વનો એક જ વિશ્વાસ. And because of that, and because we are here with the Bible Society, હવે એ સંદર્ભે અમે અહીંયા છીએ અને બાઇબલ સોસાયટી તરીકે અહીંયા છીએ ત્યારે I thought I would bring to you again the story of Philip and the Ethiopian. અને તેની મને એક વિચાર આવ્યો અને પ્રાર્થના પ્રભુની આવી કરી કે મને થયું કે આ ફિલિપ અને જે ઇથોપિયન જે હસી ખોજો એ વિશેની વાત આજે કરવામાં આવે. This year in our Presbyterian Church in Ireland, we have a special theme. આ વર્ષે અમારી આયર્લેન્ડમાંની જે પ્રેસ્બિટેરિયન મંડળી છે એનો એક ખાસ મુદ્રાલેખ અમે પસંદ કર્યો. The theme says this: the church is a place of transformation. હવે મંડળી એક એવી વ્યવસ્થા કે માળખું છે કે જ્યાં રૂપાંતર થાય, બદલાણ થાય.
Sometimes when we come to church, we want to be comforted and made to feel good. ઘણીવાર આપણે પ્રભુ મંદિરમાં કે મંડળીમાં આવીએ છીએ ત્યાં કંઈક આરામદાયક લાગે અને કંઈક સારું લાગે એવી સમજણ અને એવા માન્યતા સાથે આપણે આવીએ છીએ. I have been saying to our congregations in Ireland that the church is a very dangerous place. આયર્લેન્ડમાં મારી મંડળીને જો કહું છું એમને કહેવામાં આવે છે રસપ્રદ કે મંડળી એક એવી વ્યવસ્થા છે બહુ જોખમદાયક વ્યવસ્થા કે માણસ. The most dangerous place to be any week is in church. હવે કોઈ પણ જગ્યા કરતાં જો વધારે જોખમદાયક કોઈ જગ્યા હોય ને તો તે મંડળી છે. Because this is a place of transformation. કારણ કે એટલા માટે જોખમદાયક છે આ જગ્યાએ લોકોનું બદલાણ થઈ જાય. This is a place where God is at work. અને આ એક એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વર સતત કાર્યરત છે. He changes us and transforms us. હવે ઈશ્વર એક એવો ઈશ્વર આ વ્યવસ્થામાં છે કે જે આપણને બદલે છે અને આપણું રૂપાંતર કરે છે. And the church is a place of transformation because God is the God of transformation. અને મંડળીમાં બદલાણ કે રૂપાંતરની વાત કરીએ છીએ કારણ કે એ મંડળીનો પ્રભુ એ બદલાણનો પ્રભુ કે રૂપાંતર કરનાર પ્રભુ છે. We believe and we say that the cross is God's place of transformation. અને આપણે એવું માનીએ છીએ એવું કહીએ છીએ કે જે વધસ્તંભ છે એ ઈશ્વરની બદલાણની જે આખી પ્રક્રિયા છે એને ગજબનું એક માધ્યમ કે વ્યવસ્થા છે. And we preach and teach about the cross as God's place of transformation. અને તેથી કરીને ઈશ્વરના એ વધસ્તંભને પ્રગટ કરીએ છીએ, ઉપદેશ એનો કરીએ છીએ કે જેથી લોકોનું બદલાણ થાય. One of the ways in which God changes us is through His Word. અને ઈશ્વરની જે બદલાણની વિવિધ રીતો છે એમાંની એક રીત એ વચન દ્વારા બદલાણ થાય છે. As we read it and believe it, a transformation takes place. હવે જ્યારે દેવનું વચન આપણે વાંચીએ છીએ પછી એના પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે જે બદલાણની પ્રક્રિયા છે શરૂ થાય છે અને એમાં આગળ વધીએ છીએ. This is what happened when Philip and the Ethiopian were talking about God's Word. અને આવું જ કંઈક ફિલિપ અને ઇથોપિયન જે હબસી બોજો વાતચીત કરતા હતા ત્યારે એવી ઘટના ઘટી. When I read this story, I find that questions are asked. God's Word makes them ask questions. અને જ્યારે હું આ વાંચતો ત્યારે એક બાબત મને સમજાય કે ઈશ્વરનું વચન એ પ્રશ્નો એમાંથી આપણને આપે છે કે પ્રશ્નોમાંથી ઉભા થાય છે. I want us to look again this morning at these questions. અને આજે સવારે એમાં જે શાસ્ત્રમાં વાંચ્યો એમાં જે પ્રશ્નો છે એ તરફ આપણે જોવા માંગીએ છીએ. Here is the first question. પહેલો પ્રશ્ન અહીં આગળ એ છે. Philip asks the gentleman, "Do you understand what you are reading?" અને ફિલિપ આ હબસી બોજાને એ વાંચતો ત્યારે પૂછે છે કે તું જે વાંચે છે એ તું સમજે છે? And he says, "How can I unless someone explains it to me?" હવે કોઈ જો મને ન સમજાવે હબસી બોલેલો છે તો મને સમજણ કેવી રીતે પડે? In the service, the choir were singing, or the Bible Society people were singing through the 66 books of the Bible. અને જે બાઇબલ સોસાયટીના મિત્રોએ જે ગીત ગાયું તે 66 પુસ્તકો આધારિત એક પુસ્તકોને આધારિત એક ગીત ગાયું. We know the Bible is not like an ordinary storybook. પણ આપણે જાણીએ છીએ કે બાઇબલ એ કોઈ સાધારણ વાર્તાઓનું પુસ્તક નથી. How do we understand this message? હવે આ જે સંદેશ છે જો એના આપણે આ રીતે કહીએ છીએ તો એ સંદેશને કેવી રીતે સમજી શકીએ? When I was in primary school, સાહેબ હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો one day we had visitors who came to our school. એક દિવસે મુલાકાતીઓ અમારી શાળામાં આવ્યા. They gave to every pupil in our class a copy of the New Testament and Psalms. અને એ જે મુલાકાતીઓ આવેલા એને દરેક વિદ્યાર્થીને એ નવા કરાર અને ગીતશાસ્ત્રનું જે મિશ્રણવાળું પુસ્તક છે નવા કરારમાં ગીતશાસ્ત્ર એ દરેકને આપ્યું. They are from another Christian organization called the Gideons. અને ગિડિયન્સ નામની સંસ્થા we also have that. એટલે ગિડિયન્સ જે બધે કામ કરે છે એ સંસ્થા ગિડિયન્સ એમણે આ લેવલ આપ્યા. At the front of the New Testament was a section called Where to Find Help. અને એ નવો કરારની શરૂઆતે એવું ખાસ લખવામાં આવ્યું કે મદદ ક્યાંથી મળશે. Where to find help when sad or lonely or anxious
હવે હું હતાશ કે નિરાશ હોઉં, એકલો હોઉં કે ચિંતાતુર હોઉં તો મને મદદ કે સહાય ક્યાંથી મળશે એવું આગળ છાપવામાં આવ્યું. Why do they put the helps in the front of the Bible? હવે આ પ્રકારની સહાય કે મદદને લગતી વ્યવસ્થા એ બાઇબલની શરૂઆતે કેમ છાપી, કેમ મૂકી? Because they know that most people by themselves will not understand the Bible. અને એ લોકો એવું માને છે કે બાઇબલ એ મોટા ભાગના લોકો નથી સમજી શકતા. We need help to understand it. અને આપણને બાઇબલ સમજવા માટે મદદની કે સહાયની જરૂર છે. In our modern age, sometimes we don't want to take help. આધુનિક જમાનામાં આપણે છીએ ત્યારે ઘણી વાર આપણને મદદની જરૂર નથી એવું લાગે છે. Certainly in the West, that's how people think. અને પાશ્ચાત્ય દેશોમાં લોકો એવું સમજે છે કે અમને કોઈ મદદની જરૂર નથી. We think to ourselves, no one's going to tell me what to do. અમે બધું જાણીએ છીએ ને અમારે શું જોઈએ છે ને શેની જરૂર છે એવું કંઈ કોઈ કહેવાની જરૂર નથી એવું ત્યાં માને. Now we have the internet, હવે આપણી પાસે ઇન્ટરનેટની વ્યવસ્થા and we think we can find out everything for ourselves. અને આપણે એવું માનીએ છીએ કે જે કંઈ આપણી જરૂરિયાત હોય ઇન્ટરનેટના માધ્યમથી આપણને મળી જશે. But this Ethiopian said to Philip, how can I understand unless someone explains it to me? પણ ઇથોપિયાનો જે આ હસી બોલ્યો છે એવું કહે છે ફિલિપને કે ભાઈ કોઈ મને સહાય ન કરે તો આજે મેં વાંચ્યું છે કે વાંચું છું કેવી રીતે સમજી શકું? If we are ready to understand the Bible, હવે જો સાચા અર્થમાં આપણે બાઇબલને સમજવા માંગીએ છીએ we need teachers. તો આપણને શિક્ષકની જરૂર. That's why we come together like this on a Sunday, હવે રવિવારે આ પ્રકારે આપણે શા માટે ભેગા થઈએ? to listen to God's word and have it explained to us. અને ઈશ્વરનું વચન સાંભળીએ અને જે કંઈ ખુલાસો કે સમજૂતી આપવામાં આવે એ સાંભળીએ અને સ્વીકારીએ. That's why we have many Bible reading notes to help us read and understand. અને એટલા જ માટે બાઇબલ આધારિત ઘણી બધી નોંધ લગતી પુસ્તકો કે વ્યવસ્થાઓ આપણને મળે છે કે જે લઈને એ ભાગોને આપણે સમજી શકીએ. It's a bit like a parent breaking up food for a child to eat. અને આ તો પેલા માતા પિતા જેવું છે કે નાના બાળકને ખોરાક છે તો થોડી થોડીને રોટલી થોડી આપે એના જેવી વાત. Many of you have many questions about the Bible. કદાચ તમને બાઇબલ સંબંધી ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. The Bible is that kind of book. અને બાઇબલ એ એક એવા પ્રકારનું પુસ્તક છે. It makes us ask questions અને એ પુસ્તક જ એવું છે કે જેના વાંચવાથી આપણને પ્રશ્નો થાય. so that we will find the answers God will give us. અને પ્રશ્નો થાય એવું પુસ્તક છે અને એથી કરીને આપણે પ્રશ્નોના સંદર્ભમાં એના લેખક ઈશ્વર પાસેથી પ્રત્યુત્તર પામીએ છીએ. As we ask our questions, let us be willing to listen and learn. હવે જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ છીએ અને ઊભા થાય છે ત્યારે એવી આપણે ઈચ્છાઓ રાખીએ કે પ્રભુ આપણને શીખવે અને પ્રશ્નોના જવાબ આપે. The second question in this story is a question asked by the Ethiopian. અને બીજો જે પ્રશ્ન છે આમાં એ જે હંસલી ખોજો પૂછે છે બે. He asks, who is he writing about? અને એવું પૂછે છે કે આ જે મેં વાંચ્યું એ કોના વિશે કહે છે? In our church services at home, સાહેબના પોતાના દેશમાં એમની જે મંડળીની ભક્તિ સભા છે એમાં આ પ્રમાણે બને. on most Sundays we have a special talk for the children. અને ત્યાં પરિવારના બધા લોકો આવે બાળકો સાથે બાળકોને લગતી વાર્તા કહેવામાં આવે. It can be dangerous for the minister to talk to the children. અને બાળકો માટે બહુ જોખમકારક છે કે બાળકોને કોઈ વાર્તા કહેવી. Sometimes you never know what they're going to ask. અને તમને ખબર નથી કે આ બાળકો કેવો સવાલ પૂછી બેસે જાહેરમાં. The best talk can go all wrong. હવે તમારી સારી વાર્તા હોય ને એ બધી ગડબડ થઈ જાય લોકો એવો સવાલ પૂછે તો. One friend of mine tells a story that he had one little girl, her answer to every question was the same. અને એ એમના એક મિત્ર છે જેણે એક વાર્તા કહી કે ભાઈ એક છોકરી હતી કે જે દરેક પ્રશ્નનો એક સરખો જ જવાબ આપે. If he asked who built the ark, અને એવું પૂછો કે ભાઈ આ વાણ કોણે બાંધ્યું? the answer was Jesus. અને પછી એવું કે વાણ તો ઈસુએ બાંધ્યું. Who killed Goliath? Who killed Goliath? આ ગોલિયાતને કોણે માર્યો? Her answer is Jesus. અને પછી પાછો એ જ જવાબ કે ઈસુએ માર્યો. She had worked it out that Jesus was the answer.
અને એને એવી સમજણ એવી માન્યતા એનામાંથી કે કોઈ દરેક પ્રશ્નનો જવાબ એ ઈસુ જ છે એટલે ઈસુને આપણે આગળ કરવાનું. When the Ethiopian asked the question, who is this man writing about? અને આ જે હફસી ફોટો છે એવું પૂછે છે કે ભાઈ આ જે લખાણ છે કોના વિશે લખવામાં આવ્યું? Philip gave the answer. અને પછી એનો ફિલિપ જવાબ આપે. He is writing about Jesus. અને ફિલિપ કહે છે કે ભાઈ એ ઈસુ વિશે લખવામાં આવ્યું. In a sense, that's what the whole Bible is all about. અને એનો અર્થ એ થાય કે બાઇબલ એ આ છે, પ્રશ્નો છે અને એનો જવાબ. There are many stories in the Bible, બાઇબલની અંદર ઘણી બધી વાર્તાઓ છે. but they do not stand alone. એ વાર્તાઓ એની મેળે એકલી ઊભી નથી રહી. When they all come together, they make a picture. હવે બધી વાર્તાઓને ભેગી કરવામાં આવે, ભેગી મૂકવામાં આવે, એક ચિત્ર ઊભું થાય છે. And the picture is all about Jesus and his good news. અને બધી વાર્તાઓને ભેગી મૂકવાનું જે ચિત્ર બને છે તે ઈસુ વિશે અને એની તમામ બાબતો વિશેનું ચિત્ર ઊભું થાય છે. My home minister once told this story. સાહેબના ત્યાં એક પારસ સાહેબ છે કે જેને આ એક વાર્તા કહી કે વાત કરી. A member of his congregation, a very rich man, had his own airplane. હવે એ જે વાત કરી કે આ કે ભાઈ મંડળીનો સભ્ય એ બહુ શ્રીમંત અને એને પોતાનું વિમાન હતું. He took my minister and his wife for a flight. અને પછી એ જે શ્રીમંત માણસ એ સાહેબના જે પારસ એમને પ્લેનમાં લઈ જાય ને બધે શેર કરાવે. Halfway through the flight, he said to my minister, "You take the controls." અને પછી અડધે જાય ને એટલે પેલા પાયલોટ સાહેબ જે પારસ સાહેબ એની પાસે આવીને બેસે છે કે હવે તમે એને ચલાવો, કંટ્રોલ કરો. But I also said to him, "Look at the instrument panel." અને પછી એવું કહે કે જે આખી સિસ્ટમ છે સાધનો અને વ્યવસ્થાઓ સંચાલન માટેની એને જોયું. There was a picture of a man. અને એક માણસનું ચિત્ર છે. And he said, "Keep that man in the center and the plane will fly in." હા અને પછી એ માણસને તમે વચ્ચે રાખો ને પછી એ વિમાન છે એની મેળે આપણે ચાલ્યા કરે. That, he told me, is the message of the Bible. અને એ જે ભાઈ સાહેબે છે કહ્યું કે બાઇબલનો સંદેશ આ છે. When we keep the Lord Jesus in the center of our lives, હવે જ્યારે ઈસુ ખ્રિસ્તને આપણા જીવનના કેન્દ્રમાં રાખીએ છીએ then we will fly in the right way. અને ત્યારે આપણે જે યોગ્ય દિશા છે ને એ તરફ ઉડાણ કરીએ છીએ. We ask the question, how can I understand that I need a teacher? હવે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કે હું કેવી રીતે સમજી શકું એનો અર્થ એ થાય કે આપણને શિક્ષકની જરૂર. We ask, what is the message? Who's he writing about? હવે આ જે સંદેશ છે શું છે, કોના વિશે લખ્યો છે? It's all about Jesus. અને બાઇબલનો જે સંદેશ છે ને એ ઈસુ વિશે લખાયો છે. And then the Ethiopian asks another question. અને પછી આ જે હફસી ખોજો છે ઇથોપિયાનો એ બીજો સવાલ છે. He says, why should I be baptized? અને પછી એવું છે કે મારે બાપ્તિસ્મા શા માટે લેવું? And I didn't know this morning that there would be a baptism in church. અને આજે એ દીકરીનું બાપ્તિસ્મા થયું સાહેબ કે મેં જોયું. At home in our church in Ireland, it is just like your church here in Gujarat. હવે આપણે જે મંડળી ગુજરાતમાં છે સાહેબ એવી જ મંડળી અમારા ત્યાં પણ છે. Most of our baptisms are the baptisms of the children of Christian parents. અને મોટા ભાગે આપણે જે બાપ્તિસ્મા કરીએ છીએ ને એ ખ્રિસ્તી મા-બાપના બાળકોનું કરીએ છીએ. Sometimes, like this Ethiopian, we baptize people who are new to the Christian faith. અને કેટલીક વાર ને કોઈક વાર આપણે આ ઇથોપિયાના જે હફસી ખોજો એના જેવા નવા કોઈક વિશ્વાસમાં આવતા વ્યક્તિઓનું બાપ્તિસ્મા કરીએ છીએ. This gentleman, this Ethiopian, understood the message. અને આ જે ઇથોપિયાનો હફસી ખોજો એ આ જે સંદેશ છે એ રીતે સમજાવ્યો એ સમજી શકે. That the message of Jesus demanded a response from him. અને સંદેશ જે સમજાવ્યો એ કે ભાઈ જે ઈસુ છે એ આપણને સમજાવે છે પછી એવી અપેક્ષા રાખે છે કે આપણે એને પ્રત્યુત્તર આપીએ. There was something he must do. કે જેથી એ કશું કરે એવી અપેક્ષા રાખે છે કે આપણે કંઈક કરીએ. And for him, the first thing was to be baptized. અને એ એવું ઈચ્છે છે કે હવે હફસી ખોજો પ્રત્યુત્તર વાળે એ પહેલો પ્રત્યુત્તર હતો કે બાપ્તિસ્મા લે એ એનો પ્રત્યુત્તર કરે.
Baptism is the doorway or the entry, the public entry up to faith. અને બાપ્તિસ્મા એક એવું પ્રવેશ દ્વાર છે કે જે વિશ્વાસ દ્વારા આપણે જાહેર કરીએ છીએ, વિશ્વાસમાં પ્રવેશ છે. It's our way of saying to the world outside, we belong to Jesus. અને એ દ્વારા આપણે વિશ્વના લોકોને એવું કહેવા માંગીએ છીએ કે અમે ઈસુના છીએ. It shows that we understand that God alone can wash away our sin. અને એ એવું બતાવે છે કે એક ઈશ્વર એ જ એકા એવા ઈશ્વર છે કે જે દરેકના પાપ બધા જ ધોઈ નાખી શકે છે. It demonstrates we are going to live in His way. અને એ દ્વારા આપણે એવું પ્રદર્શિત કરીએ છીએ કે આપણે એના માર્ગ પર ચાલીશું, એની ઈચ્છા પ્રમાણે ચાલીશું. And that our lives are now pointing in that one direction. અને પછી એક એવું આપણે નિર્દેશ કરીએ છીએ કે એ જે દિશા છે એ તરફનો આપણો પ્રયાણ કે પ્રવાસ રહેશે. We all have questions at times. અને આપણી પાસે પ્રશ્નો તો છે. Some people in my congregation say this to me. અને સાહેબની મંડળીમાં જે સભાજનો છે કોઈ પર આવું કહે છે, You shouldn't ask questions. તમારે પ્રશ્નો પૂછવાના નહીં. I don't encourage that. હું એવું ઉત્તેજન આપતો નથી. I don't encourage them to bury their questions. અને પછી પ્રશ્નો તમે પૂછો એવું બહુ ઉત્તેજન આપતો નથી. I invite them to bring them out and to ask their questions. પણ સાહેબ કહે છે કે એ પ્રશ્નો પૂછે એ માટે હું તેઓને ઉત્તેજન આપું. Because it's only when we ask them that we find the answers. હવે એનો અર્થ એક જ થાય, જો લોકો પ્રશ્નો પૂછે તો પછી આ તરફથી એનો જવાબ અપાય. Sometimes in church we can be embarrassed by our questions. ઘણી વાર આપણા પ્રશ્નોથી એક કપોળી સ્થિતિ મંડળીમાં ઊભી રહે, એવા પ્રશ્નો પૂછાય. Even ashamed that people will laugh at us to think we have questions like this. અને પ્રશ્નો પૂછે ને એટલે પછી શરમ પણ લાગે, લોકોને એવું થાય કે આવા પ્રશ્નો પૂછે. They might say, this person has been in church all of their lives, but still they don't understand. અને પછી એવું લોકો કે આપણને એવું થાય કે આ તો આખી જિંદગી મંડળીમાં રહ્યા, હવે આવા સવાલો. I'm glad this story is in the Bible. હું બહુ ખુશ છું કે આવી વાત એ બાઇબલની અંદર છે. Philip did not laugh at the Ethiopian. હવે આ જે ઇથિયોપિયામાં હસીને બોલાય પ્રશ્ન પૂછો ને ત્યારે ફિલિપીની તરફ હસ્યો નહીં. He didn't say, you're a stupid man for asking questions like that. અને ફિલિપ એવું ના કહ્યું કે ભાઈ તું તો મૂર્ખ છે, આવો તમે સવાલ પૂછ્યા તો એવું ના કહ્યું. But rather, he took his question seriously and gave him the answer. પણ એના બદલે ફિલિપે એ પ્રશ્નને બહુ ગંભીરતાથી લીધો અને એને યોગ્ય અને પૂરતો જવાબ આપ્યો. Maybe you have serious questions to ask of the Word of God. હવે કદાચ તમારી પાસે પ્રભુના વચનના સંદર્ભમાં બહુ ગંભીર એવો પ્રશ્ન હોય, પૂછવાનો મન થાય અને હોઈ શકે. And that's why the church is here. અને મંડળી એટલા જ માટે કે લોકો પ્રશ્નો પૂછે અને એના જવાબ અપાય અને એ પ્રશ્નનો ઉકેલ આવે, એટલા જ માટે મંડળી. To save people inside and outside the church. અને મંડળીની અંદર અને બહાર લોકો પ્રશ્નો પૂછે બહુ જરૂરી છે. Let us find God's answers to your questions. અને એવી આપણે અપેક્ષા રાખીએ, ઈચ્છા રાખીએ કે આપણા બધા જ પ્રશ્નોના જવાબ એ પ્રભુ આપે. So when we say, how can I understand? હવે જ્યારે આપણે એવું કહીએ છીએ આ હસી બોલાય કે હું કેવી રીતે સમજી શકું, We need to listen to the teacher. ત્યારે આપણે જે શિક્ષક છે એને સાંભળવાને માટે સાંભળવું પડે અથવા સાંભળવાની ટેવ પાડવી. When we say, what's the message all about? ત્યારે આપણને સવાલ એ થાય કે આ સંદેશ શેના વિશે છે, શું કહે છે? It's all about Jesus. અને સંદેશ એ સંપૂર્ણ રીતે એનો સારાંશ છે કે એ ઈસુ વિશે કહે છે. And when we ask, what should I do about this? Or why should I be baptized? અને ત્યાર પછી એવો સવાલ થાય કે ભાઈ મારે હવે શું કરવું જોઈએ, મારે બાપ્તિસ્મા લેવું જોઈએ, કેમ લેવું જોઈએ, એ સવાલ. We must not be ashamed of Jesus, but let the world know we belong to Him. અને ત્યારે આપણે શરમાવાની જરૂર નથી, પણ એવું ઈચ્છીએ કે લોકો જાણે કે આપણે એ ઈસુ પર વિશ્વાસ કરીએ. And as the Ethiopian left Philip, અને પછી ત્યારે એ ફિલિપ અને બે જુદા પડ્યા, ઇથિયોપિયન જે હસી કોઈ આગળ ગયો. they went in different directions. પછી એ બંનેની જે દિશા છે વાર્તાલાપ પછી અલગ અલગ થઈ ગઈ. And we read
of joy, both for the Ethiopian and for Philip when he went back up to Samaria. અને ફિલિપ સમારિયા જાય છે ત્યારે અને જે અમસી મોજના રસ્તે જાય છે બંનેને ખૂબ આનંદ થયો. Joy always accompanies faith in Christ. અને આનંદ હંમેશા આપણને ઈસુ ખ્રિસ્તમાં જે આનંદ અને આશીર્વાદ છે એ તરફ દોરે છે. It is one of the gifts of God's gospel. અને ઈશ્વરની જે સુવાર્તા છે એની આ એક ભેટ છે. As you and I go home from church today, હવે આજે ભક્તિ સભામાંથી જ્યારે આપણે ઘરે જઈએ, I trust and pray that His joy will be in our hearts also. ત્યારે મારી એ પ્રાર્થના છે અને શુભેચ્છા છે કે ઈશ્વરનો એ આનંદ એ આપણા હૃદયમાં હર્ષી બોલાવવા અને ફિલિપના હૃદયમાં જેવો હતો એવો જ આનંદ સાથે આપણા પોતાના ઘરો તરફ જઈએ. Thank you. Let us pray. પ્રાર્થના કરીએ. Heavenly Father, we thank you for your word. પ્રભુ તમારા મૂલ્યવાન વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. We thank you for the church. મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ. And we pray indeed that here your word will transform us. અને પ્રભુ અમે આભાર માનીએ છીએ કે તમારું જે વચન અમને મળ્યું છે તે અમારું બદલાણ કે રૂપાંતર કરી શકે છે. We thank you that today across our world Christian people meet in the name of Jesus. પ્રભુ અમે આભાર માનીએ છીએ કે આજે વિશ્વમાં તમારા લોકો એ તમારા નામે એકઠા મળ્યા છે. We sing your praise in different languages. અમે તમારી સ્તુતિના ગીતો અલગ અલગ ભાષામાં ગાઈએ છીએ. But we thank you that in Christ there is neither male nor female, Jew or Gentile, slave or free. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્તમાં કોઈ પુરુષ નથી, સ્ત્રી નથી, કોઈ યહૂદી નથી, કોઈ વિદેશી નથી, કોઈ જુદા વ્યક્તિઓ નથી, પણ બધા પ્રભુમાં એક છે. For we are all one in Christ Jesus. અમે ઈસુ ખ્રિસ્તમાં બધા એક જ છીએ. May your blessing be on the minister and congregation here. પ્રભુ અમારી પ્રાર્થના છે જે બાળક સાહેબ અને મંડળી છે એ પર તમારી આશીષ રહે. The Lord bless you and keep you. પ્રભુ તમને આશીષ આપો અને તમારું રક્ષણ કરો. The Lord make His face to shine upon you and be gracious unto you. અને પ્રભુ તેના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને તમારાથી પ્રસન્ન થાય. The Lord lift up His countenance upon you. અને પ્રભુ તેની આશીષ, તેની કૃપા અને દયા તમારા પર સતત જારી રહે. And give you peace both now and evermore. અને તો એ શાંતિ હમણાં અને સદા તમને આપતા રહે. Amen. આમેન.